કરજણ નવા બજાર વિસ્તારમાં જલારામનગરમાં દલિત પરિવાર ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। અસામાજિક તત્વો ખુલ્લેઆમ કહે છે કે તમારાથી થાય તે કરી લો, અમારી સરકાર છે, અમારો વાળ પણ વાકો નહીં થાય તેવા આક્ષેપો કરાયા હતા। કરજણ નવા બજાર વિસ્તારમાં આજે બપોરે દલિત પરિવારના અશોકભાઈ રોહિત રિક્ષા લઈને પોતાના ફળિયામાં જઈ રહ્યા હતા। રસ્તામાં અસામાજિક તત્વોનું વાહન અડચણરૂપ હોવાથી હટાવવાનું કહેતા અસામાજિક તત્વો ઉશ્કેરાઈ જઈને અશોકભાઈ રોહિતને ગળદાપાટુનો માર માર્યો હતો। અશોકભાઈના મોટા ભાઈ અર્જુનભાઈ રોહિત છોડાવવા જતા અસામાજિક તત્વોએ અર્જુનભાઈ રોહિતના માથામાં હાથમાં પહેરેલું કડું માર્યું હતું અને માથામાં કડું મારતા અર્જુનભાઈ રોહિતનું માથું ફાટી ગયું હતું। ત્યારબાદ મામલો મેદાને ચડતા અસામાજિક તત્વોનું જૂથ આવી દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અસામાજિક તત્વો કહે છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમારી સરકાર છે, અમારો વાળ પણ વાકો નહીં થાય તેવા આક્ષેપ જોવા મળ્યા હતા। અર્જુનભાઈ રોહિત ઈજાગ્રસ્ત થતા કરજણ સામૂહિક હોસ્પિટલમાં સારવાર અર્થે ઇમરજન્સી 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા। કરજણ જલારામનગરમાં રહીએ છીએ। મારું નામ ભારતીબેન છે। અમારે બજારમાંથી ઘેર આવવું અને અમારો રસ્તો નાનો છે। બે ભણવારના છોકરા બાઇક લઈને ઊભા રહેલા। અમે કીધું કે આગા સહેજ હટો રસ્તામાંથી, તે લોકો ઉતરીને દાદાગીરી કરવા માંડ્યા કે નહીં હટે કે, તો હવે રિક્ષા અમારે કઈથી કાઢવી? અમે ઘર ગયા પછી એવું કે ઘરે આવો કે તમને જોઈએ છે અમે, એટલે બધા 5-6 જણ ભેગા થઈ ગયા ને મારા દિયરને મારવા આવી ગયા। અને મારા ઘરવાળા તો એસી રિપેર કરતા હતા ઘરમાં, એમને તો ખબર બી નથી। એ હજુ બહાર જાય ને એટલામાં પેલો બીજો ભડવા નીકળીને એમને મારવા જ વર્ગ્યો અને એમનું માથું ફોડી કાઢ્યું। એ લોકો કોણ હતા અને એમનું નામ શું? એક મેહુલ ભડવાડ છે, એક અનકાનો છોકરો છે, એનું નામ મિતેશ છે। શેનાથી માર્યું છે એવું કંઈક તમને ખબર છે? કડવું ને લાકડા ને એવું લઈને નીકળ્યા હતા એ લોકો। કોઈ જૂની અદાવત હોય કે ઝઘડો? ના, એવું કોઈ જ નહીં, અમારે કશું જ નહીં, ડાયરેક્ટ જ આવું। આ હાથમાં કડું પહેરે ને ભડવાડ પેલો જાડું, એ કડું માથામાં મારી દીધું છે મને અને મારા દિયરને। અમે 3 જણને માર્યા, એ લોકો 5-6 જણ થઈ। મારા દિયરનું અશોકભાઈ, અર્જુનભાઈ નારાયણભાઈ, હા એમને બી માર્યા, એનું માથું ફોડી કાઢ્યું છે એમનું। મારું ભારતીબેન। અશોક। હું રિક્ષા લઈને બજારમાંથી આવતો હતો, એ બે ભડવાર તો એ ફરિયામાં ઊભા હતા। મેં હોર્ન માર્યો, મેં કીધું હટો, તો ના હેઠા અને જેવી તે ગારો બોલવા માંડ્યા અને મને ઢેળો કીધો, જે થાય તોલ લેજો કે નહીં હટે કે ગાડી, એવું કીધું મને। અને ત્યાં આગળ જઈને પછી બોલાવ્યો મને અને મને અહીં ઘડી માર્યો, મારા ભાઈને માથું ખોલાય મારા ભાઈને। હા, અત્યારે એસએસસીમાં આવ્યા છે, સારવાર માટે ભાઈને વાગ્યું છે તેની માટે આવ્યા। હા, મારી માંગ છે, અમારે તો અમે તો 2 ભાઈ જ છે, બીજું કોઈ છે નહીં અમારે, કોઈ છોડાવે અમને કઈ બોલે જે થાય તે તોડલે જેવું કે